કરજણ તાલુકાના માત્રોજ ગામમાં ભૂખી ઘાસમાં પાણી નવી નગરી વિસ્તાર સહિત ખેતરોમાં ફરી વળતા સ્થાનિકો અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। છેલ્લા 3-4 દિવસથી પાણી ઓસરવાનું નામ ન લેતા વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। માત્રોજ ગામ પાસેથી પસાર થતી ભૂખી ઘાસમાં આવેલા ઘોડાપુરના કારણે બસ સ્ટેશનથી લઈને નવી નગરી વિસ્તાર સુધી પાણી ફરી વળ્યા છે। અંદાજે 30 પરિવારો વસવાટ કરતા આ વિસ્તારમાં 10 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। પરિસ્થિતિ એવી છે કે નવી નગરીના રહેવાસીઓને ઘર બહાર નીકળવા કે જરૂરી કામ માટે જવું હોય તો કમર સુધીના પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। સતત પાણી ભરાયેલા રહેતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો। બીજી તરફ ગામના સરપંચ દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી મુશ્કેલી વચ્ચે લોકોને તાત્કાલિક રાહત મળી શકે। સ્થાનિકોની માંગ છે કે ભૂખી ઘાસના પાણીના ઝડપી નિકાલ માટે કાયમી અને અસરકારક આયોજન કરવામાં આવે, જેથી દર વર્ષે સર્જાતી આવી પરિસ્થિતિમાંથી લોકોને રાહત મળી શકે। આગળ વરસાદ વધારે પડવાથી જે મતલબ કે 2 દિવસથી વરસાદ કાલ સાંજનો ઓછો પડે છે, તો આજ સાંજનું પાણી ઓછું થવા મળ્યું છે। 10 થી 12 ઘરમાં પાણી ઘૂસ્યો છે। એમને અમે આગળથી જાણ કરી દીધેલી। અમે રૂબરૂ, હું ને તલાટી રૂબરૂ જાતે જઈને આવ્યા હતા, તોય છતાં એ મતલબ કે અમે અમારી રીતનું કહી દીધું કે તમે બહાર નીકળશો તો બધી વ્યવસ્થા અમે કરી દઈશું, ને અમે વ્યવસ્થા કરેલી જ છે। પણ એ એમની રીતે એમના પોતપોતાના ઘરે સ્થાયી થઈ ગયા છે સબા સંબંધીને ઘેર, ને અમે કાલ સાંજનું પણ ભોજન એમને કરાવી દીધું છે, ને આજ સાંજનું પણ ભોજન અમે કરાવવા તૈયાર છે। નુકસાન એટલી બધી કઈ છે નથી, પણ એમને આગળથી ચેતવી દીધા હતા, એમને પોતપોતાનો સામાન સ્થાયી કરી દીધેલો છે। નુકસાન થશે તો અમે સરકારશ્રીને રજૂઆત કરીશું।